મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો આજે કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચવાની છે। તો સુરેન્દ્રનગર બાદ હવે કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચશે। સરખેજથી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પ્રવેશ કરશે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા સ્વરૂપે ગાંધી આશ્રમ પહોંચશે। આ ન્યાય યાત્રામાં અનેક કોંગ્રેસના નેતાઓ જોડાવાના છે। ગાંધી આશ્રમમાં ભજન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધી આશ્રમથી ન્યાય યાત્રા આગળ વધી ચાંદખેડામાં રાત્રિ રોકાણ કરશે। ન્યાય યાત્રા આજે અમદાવાદ પહોંચશે, ત્યાંથી ગાંધી આશ્રમ પણ પહોંચશે, જ્યાં ભજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ચાંદખેડામાં આ ન્યાય યાત્રા રાત્રિ રોકાણ કરશે। સરખેજથી અમદાવાદ શહેરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પ્રવેશ કરશે અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયથી પદયાત્રા સ્વરૂપે ગાંધી આશ્રમ આ ન્યાય યાત્રા પહોંચવાની છે। વિવિધ સ્થળો પર ન્યાય યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે। તેને લઈને કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓમાં તૈયારી જોવા મળી રહી છે અને ગાંધી આશ્રમથી ન્યાય યાત્રા આગળ વધી ચાંદખેડા પહોંચશે। ચાંદખેડામાં ન્યાય યાત્રા રાત્રિ રોકાણ કરશે।